આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે, આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે, ક્યાંક રેલી કરવી પડે, ક્યાંક જનસભા કરવી પડે. આપણી માંગણી તો માન્ય રાખે નહીં, ઉપરથી આપણને માર મારે, એના ઉપરથી આપણા ઉપર FIR થઈ જાય, આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે. એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો બનેલો દેશ છે. ગામડાના બનેલા દેશમાં, ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ, ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે, ધરણા કરવા પડે, પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે. એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું? દુનિયાની અંદર 150 જેટલા દેશ છે. દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા. ભારતમાં જ શું તકલીફ છે? આપણા દેશમાં, આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસવારે આપણે આંદોલન કરવા પડે? અને એક મુદ્દો હોય તો બરાબર છે, હજારો મુદ્દાઓ, હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાઈ ગયું છે. દોસ્તો, મિત્રો, મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે. કેમ કે દૂધ જે છે, આપણા ભારતની પરંપરામાં, આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી, આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે. આપણી આસ્થા જોડાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવવા જતા, એ દૂધ ઉત્પાદન થતું, એનું માખણ મથુરામાં વેચવા જતા. આપણી ધાર્મિક વ્યવસ્થાની અંદર પણ દૂધ અને ગાય અને પશુપાલનનું મહત્વ છે. દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે. પણ આ સફેદ દૂધના વ્યવસાયમાં ભાજપે કાળા કામ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે, એને ભગવાને માફ ન કરવા જોઈએ. દોસ્તો, બધાયને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધમાંથી કમાઈ લેવું છે, બધાયને કરોડપતિ થઈ જવું છે. તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે, એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય, આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે, આ ફેડરેશનમાં દૂધ આપે છે. વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે. કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે, એક જિલ્લાને ઓછો નહીં આપી શકે. ફેડરેશનનો ભાવ સમાન હોય છે, પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ 8 રૂપિયા, ક્યાંક 9 રૂપિયા, ક્યાંક 7 રૂપિયા. તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે, અને એ પૈસા ક્યાં વપરાય છે? હું આજે આ મંચ ઉપરથી ખુલ્લેઆમ જાહેરમાં કહું છું કે આપણી બહેનોએ વહેલા જાગીને સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે, અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે, એ દૂધના પૈસામાંથી CR પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે. ગુજરાતના લગભગ જિલ્લાઓમાં CR પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી, ધાક ધમકી કરી, મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી, સહકારના પૈસાથી જમીનો લીધી, સહકારના પૈસાથી કમલમ બન્યા. એ કમલમમાં AC લાગ્યું અને એ AC ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારો આ ભાઈઓને.